ખેડૂતોની હાલત એટલી ખરાબ થઈ ગઈ છે કે હવે કેટલાક ખેડૂતો કહી રહ્યા છે કે પરંપરાગત ખેતીમાં જીવવું મુશ્કેલ બની ગયું છે. અને હવે અમરેલી જિલ્લાના જાફરાબાદ તાલુકાના ટીંબી ગામના એક ખેડૂતે એવી માંગ કરી છે જેના કારણે સમગ્ર રાજ્યમાં ચર્ચા શરૂ થઈ ગઈ છે. ખેડૂતે સીધો કૃષિ મંત્રી જીતુ વાઘાણીને પત્ર લખીને સરકારની મંજૂરી સાથે ગાંજાનું વાવેતર કરવાની પરમિશનની માંગી છે. અને તેના પાછળનું કારણ પણ એટલું જ ચોંકાવનારું છે. ખેડૂતનું કહેવું છે કે ખેતીનો ખર્ચ સતત વધી રહ્યો છે પરંતુ પાકના પોષણક્ષમ ભાવ મળતા નથી. તો પછી ખેડૂત જીવશે કેવી રીતે? આવો વિગતે વાત કરીએ આ સમગ્ર મામલા વિશે આ અહેવાલમાં. નમસ્કાર, હું ચિરાગ વર્ષાબેન, આપ જોઈ રહ્યા છો સમાન. અમરેલી જિલ્લાના જાફરાબાદ તાલુકાના ટીંબી ગામના ખેડૂત ઘનશ્યામ ભાલાડાએ કૃષિ મંત્રી જીતુ વાઘાણીને એક પત્ર લખીને સરકાર માન્ય ગાંજાનું આવેદન કરવાની પરમિશન માંગી છે. આ પત્ર હાલ સમગ્ર રાજ્યમાં ચર્ચાનો વિષય બન્યો છે કારણ કે ખેડૂતે પોતાની રજૂઆતમાં ખેતીની હાલની પરિસ્થિતિ અને ખેડૂતોની આર્થિક સ્થિતિ અંગે ગંભીર પ્રશ્નો ઊભા કર્યા છે. ખેડૂત ઘનશ્યામભાઈ ભાલાડાનું કહેવું છે છેલ્લા કેટલાય વર્ષોમાં ખાતર, બિયારણ, જંતુનાશક દવા, ખેત ઓજારો અને ડીઝલના ભાવમાં 10 ગણો વધારો થયો છે. ત્યારે બીજી તરફ ઘઉં, કપાસ, મગફળી અને કઠોળ જેવા પાકોના પોષણક્ષમ ભાવ ખેડૂતોને મળતા નથી. તેના કારણે ખેતી હવે ખેડૂતો માટે નુકસાનનો વ્યવસાય બની રહી છે. પત્રમાં ખેડૂતે સવાલ ઉઠાવ્યો છે કે જો ગુજરાતમાં દારૂ વેચવા માટે પરમિશન મળી શકે, હથિયાર રાખવા માટે રિવોલ્વરનો પરવાનો મળી શકે, તો પછી સરકારની દેખરેખ હેઠળ ખેડૂતોને ગાંજાનું નિયંત્રણ અને વાવેતર કરવાની મંજૂરી કેમ ન મળી શકે? ખેડૂતનું કહેવું છે કે જો સરકાર નિયમો અને દેખરેખ હેઠળ વાવેતરથી લઈને વેચાણ સુધીની વ્યવસ્થા કરે તો ખેડૂતોને આવકનો નવો રસ્તો મળી શકે છે. ખેડૂત ઘનશ્યામ ભાલાડાએ વધુમાં એવો પણ આક્ષેપ કર્યો છે કે જ્યારે તેમણે ગાંજાનું વાવેતર કરવા અંગે માહિતી મેળવવાનો પ્રયાસ કર્યો ત્યારે મામલતદાર કચેરી, કલેક્ટર કચેરી, ખેતીવાડી વિભાગ અને પોલીસ વિભાગ બધાએ કહ્યું કે આ અમારા વિભાગમાં નથી આવતું. પરંતુ જો મંજૂરી વગર વાવેતર કરવામાં આવે તો દરેક વિભાગ કાર્યવાહી કરવા પહોંચી જાય છે. અને આ જ બાબતને લઈને ખેડૂતે સવાલ ઉઠાવ્યો છે કે આખરે આ કેવી કાયદા વ્યવસ્થા છે? મહત્વની વાત એ પણ છે કે ઘનશ્યામ ભાલાડાએ અગાઉ 16 માર્ચના રોજ પણ આવો જ પત્ર પાઠવ્યો હતો જેમાં તેમણે ખેતીમાં વધી રહેલી મોંઘવારી અને ખેડૂતની દયનીય સ્થિતિ અંગે સરકારનું ધ્યાન દોરવાનો પ્રયાસ કર્યો હતો. સાંભળો આ સમગ્ર મામલે પત્ર પાઠવનાર ખેડૂત ઘનશ્યામ ભાલાડા શું કહી રહ્યા છે. હું એક ખેડૂત છું. આજે મેં 16/3 એક નકલ લખી હતી જીતુભાઈ વાઘાણીને સરકારના અન્ય કચેરીમાં કે સરકાર મને ગાંજો વાવવાની પરમિટ આપે. કારણ કે આજે ઘઉં, જુવાર, બાજરી, તલ, મગફળી, કપાસ, અન્ય પાકોના ભાવ તળિયે બેઠા છે. તેની સામે જંતુનાશક દવા, રાસાયણિક ખાતર, ડીઝલ, પેટ્રોલ, ખેત ઓજારોના ભાવ 2 થી 3 ગણા વધી ગયા છે. આ બાબતે અમને પોષણક્ષમ ભાવ ન મળતા, ખેડૂતોની બમણી આવક ન થતાં મેં સરકાર પાસે સરકાર માન્ય વાવેતરથી માંડીને વેચાણ સુધી ગાંજાની પરમિટ માગી હતી. તેમાં મને કલેક્ટરનો અને જિલ્લા ખેતીવાડીનો લેખિત પત્ર આવ્યો છે કે અમારા વિભાગમાં આવતું નથી. મેં જાણ્યું તો પોલીસ વિભાગમાં આવતું નથી, મામલતદાર વિભાગમાં આવતું નથી, કલેક્ટર વિભાગમાં આવતું નથી, જિલ્લા ખેતીવાડી વિભાગમાં આવતું નથી. તો આજે ખેડૂત પરમિટ વગર વાવે તો આ બધા લોકોના ઓલામાં આવે છે ને પરમિટ માગવા જાય તો એ કોઈ વિભાગમાં આવતું નથી. આ તે સરકારનો કાળો કાયદો કેવો કે સરકારે પરમિટ વગર ગાંજો કોઈ ખેડૂત વાવે તો ગાંધીનગર સુધી ખબર પડી જાય. અને પરમિટ માગવી 3 મહિનાથી રજૂઆત કરીએ છીએ તો એક પણ વિભાગમાં આવતું નથી. પોલીસ વિભાગમાં નથી આવતું, મામલતદારમાં નથી આવતું, જિલ્લા ખેતીવાડી અધિકારીમાં નથી આવતું, કલેક્ટરમાં નથી આવતું. તો આવે કોના વિભાગમાં? અને વાવ્યો હોય ને પકડાણો હોય તો તરત બધા ઓલા રોજ ભૂંડની ઘોડે તરત ત્રાટકે છે. તો આજે ગામથી માંડીને ગાંધીનગર સુધી ખેડૂતો બાબતે મેં રજૂઆત કરી છે કે મારે સરકાર માન્ય તમારી દેખરેખ નીચે ગાંજાનું વાવેતર કરવું છે. તમારો કોઈ પણ ટેક્સ હોય હું ભરવા તૈયાર છું. તો આજે મારે પરમિટ જોઈએ છે ગાંજો વાવવાની. કારણ કે ઘઉં, તુવેર, ચણા, બાજરી, કપાસ, મગફળી વગેરે પાકોમાં પોષણક્ષમ ભાવ નથી આવતા. એને હિસાબે મારા કુટુંબ, પરિવારનું, બાળકોનું ભરણ પોષણ થવું મુશ્કેલ છે. એટલે ન છૂટકે ભારતનું બંધારણ ન હોવા છતાં, નશાબંધી હોવા છતાં મારે ન છૂટકે સરકાર પાસે આવી માગણી કરવી પડે છે
એટલે મારે સરકારને એક નમ્ર વિનંતી છે કે મારી તમામ તપાસ કરો, જમીન વાડી 7/12ની નકલ, અને મને સરકારે પરવાનો આપો એટલે હું મારી જમીનમાં ગાંજો વાવી શકું. આજે દારૂ વેચવાવાળાને દારૂની પરમિશન મળે, હથિયારધારીને હથિયારની પરમિશન મળે, તો મારી બાપદાદાની જમીન છે, મને ગાંજો વાવવાની કેમ પરમિશન ન મળે? મારે ચોરી સુપીથી નથી વાવવો, સરકારની દેખરેખ નીચે વાવવો છે. એટલે મારી એક જ અરજ છે કે મને સરકાર પરમિશન આપે અને હું 2 પાંદડે થાવ, મારા બાળકોનું ભરણ પોષણ થાય. બાકી આ મોંઘવારીને માર વચ્ચે મારી ખેતી મને પોસાય તેમ નથી. એટલે તાત્કાલિક નોંધ લઈ અને મને સરકાર માન્ય ગાંજો વાવવાની પરમિશન મળે. હવે સૌથી મોટો સવાલ એ છે કે શું ખરેખર ખેડૂતોની હાલત એટલી ગંભીર બની ગઈ છે કે તેઓ પરંપરાગત ખેતી છોડીને વૈકલ્પિક અને વિવાદાસ્પદ પાકોની માંગ કરવા મજબૂર થઈ રહ્યા છે? અને શું સરકારોએ ખેડૂતોને ખેતીમાં નફાકારકતા અને સ્થિતિ આવક આપવા માટે નવી નીતિઓ પર ગંભીરતાથી વિચારવાની જરૂર છે? કારણ કે જ્યારે દેશનો ખેડૂત ખુલ્લેઆમ કહી રહ્યો હોય કે હાલની ખેતીમાં જીવન ચલાવવું મુશ્કેલ બની ગયું છે, ત્યારે તે માત્ર એક વ્યક્તિની વ્યથા નથી રહેતી, પરંતુ આખી કૃષિ વ્યવસ્થા માટે ચેતવણી બની જાય છે. આ મામલે તમારું શું મંતવ્ય છે? શું ખેડૂતોને નિયંત્રિત અને કાયદેસર રીતે કેટલાક વૈકલ્પિક પાક ઉગાડવાની મંજૂરી આપવી જોઈએ? અને શું ખેતીને નફાકારક બનાવવા માટે સરકારની હાલની નીતિઓ પૂરતી છે? અમને કમેન્ટમાં જણાવો. અને આવા વિશ્લેષણાત્મક સમાચાર માટે તમારા સ્વમાનને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. નમસ્કાર.